શનિવારે વામૈયા ખાતે ગયો હતો અને જે ભોગ બનનાર આરોપીઓ હતા એમને ને એમના પરિવારને મળ્યો હતો. ત્યાં મને જે વાત જાણવા મળી કે આ લોકોને લોકઅપમાં જ્યારે મારતા હતા ત્યારે એમને મારતો વિડીયો તમારા પોલીસ કર્મચારીઓ કોઈને મોકલતા હતા ને કોઈને બતાવતા હતા. એટલે સાહેબ આ બાબત ખૂબ જ ગંભીર છે અને જો આવું થયું છે કેમ કે એ લોકોએ કીધું છે અને આ જ વાતની રજૂઆત કરવા માટે હું આપને મળવા પણ શનિવારે એસપી ઓફિસે આવ્યો હતો. આપના કર્મચારીઓને પૂછી શકો છો, આપ રજિસ્ટર ચેક કરી શકો છો, મેં એન્ટ્રી કરેલી છે. ત્યાં હાજર કર્મચારીને મારું કાર્ડ પણ આપેલું છે અને હું લગભગ પોણો કલાક સુધી આપની ઓફિસે બેઠો હતો આ જ વાતની રજૂઆત કરવા માટે. આ બાબતે આવતીકાલે હું લેખિત પણ આપને અરજી મોકલી આપીશ. જાહેરમાં મારવું, એમનું અપમાન કરવું, નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનનું ઉલ્લંઘન, આ બધી જ બાબતે જો તમે કાર્યવાહી નહીં કરો તો નામદાર કોર્ટમાં જઈશું જ સાહેબ. તમે પોતે 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે તો કઈ એમને સન્માન આપવા માટે તો સસ્પેન્ડ કર્યા નથી. તમારા હિસાબે એ ગુનેગાર છે જ તો સસ્પેન્ડ શું કરવા કર્યા ભાઈ? ફરિયાદ કરો. અને 4 જણા કેમ? બાકીનાને કેમ એમની ઉપર કાર્યવાહી નથી કરી? જેટલા લોકો અંદર હતા અને જેટલા લોકોએ હાથ ઉપાડ્યો છે એ તમામ વિરુદ્ધ એફઆઈઆર સાહેબ તમારે કરવી જ પડશે. આજે વાત આ જ છે કે જે પોલીસ કર્મચારીઓએ કસ્ટડીમાં આરોપીઓને મારતો વિડીયો બનાવ્યો છે, એ વિડીયો કોઈને મોકલ્યો છે અથવા તો કોઈને લાઈવ બતાવ્યો છે ને આ ખૂબ જ ગંભીર બાબત છે સાહેબ અને આની તમારે તપાસ કરાવવી પડશે. આ પ્રકરણને દબાવવા માટેના જે પ્રયત્નો થયા ને મને ખબર છે કેમ કે જે દિવસે આપની ઓફિસમાં રજૂઆતો થતી હતી ને ત્યારે હું ત્યાં જ બેઠો હતો અને ત્યાં એવા લોકો પણ હાજર હતા જેમના કેસ સાથે કશું લેવા દેવા નથી. હું એમના નામમાં પડવા માંગતો નથી, પરંતુ એમને જે કોઈ રસ હોય અને પાટણના ખૂબ જાણીતા બિલ્ડર છે ભાઈ, એમને આ કેસમાં શું રસ છે મને ખબર નથી, પરંતુ એ સતત આ વિષયની અંદર પોતે જવાબદારી લેતા હતા કે ભાઈ હું બેઠો છું, મને કહેજો ભાઈ. અમને એમ થયું કે ભાઈ પાટણના એસપી તો આ છે, બિલ્ડર આટલી બધી જવાબદારી કેમ લે છે? તો પછી કદાચ આપ આમને સાથે રાખીને મદદરૂપ થશે આપને કે ભાઈ જે પોલીસવાળાએ આ વિડીયો બનાવીને મોકલ્યા છે ને એ બાબતે તપાસ કરજો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.